ધાંગ્રધાના ભારત ગામે રાશનની દુકાનના સંચાલકે અનાજમાં કૌભાંડ આચરતા દુકાનનું અનાજ સીલ કરાયું। ધાંગ્રધા તાલુકાના ભારત ગામે સસ્તા અનાજની દુકાનના સંચાલકો દ્વારા અનાજનો જથ્થો લાભાર્થીઓને નહીં આપી બારોબાર વગી કરવાના ચાલી રહેલા વધુ કૌભાંડ માહિતીના આધારે ભારત ગામે મામલતદાર ગોહિલ અને નાયબ મામલતદાર એમ.જે. ભટ્ટે રેડ પાડતા કૌભાંડનો પર્દાફાશ થયો, જેમાં રાશનની દુકાનના સંચાલકે ઘઉં, ચોખા, ચણાનો સંગ્રહ કરી ટ્રેક્ટરમાં લઈને બરોબર વેચવા જતા અનાજનો જથ્થો ઝડપી પાડી સીઝ કરવામાં આવ્યો હતો, જેમાં આગળની તપાસ મામલતદાર ચલાવી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લા ધાંગ્રધા તાલુકાના ભારત ગામે સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોને અનાજનો જથ્થો આપવા માટે સરકારે પેકેજ જાહેર કર્યું, પરંતુ સસ્તા અનાજની દુકાનોના સંચાલકો દ્વારા ગરીબ લાભાર્થીઓને જથ્થો આપવા બદલે બારોબાર વગી કરી રહ્યા છે। અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં સસ્તા અનાજના જથ્થો બારોબાર વગી કરવાના અનેક કૌભાંડો બહાર આવ્યા, જેમાં વધુ એક કૌભાંડ ધાંગ્રધાના ભારત ગામના સસ્તા અનાજની દુકાનના સંચાલક મહેશકુમાર જેરામભાઈ ચાવડા રાશનની દુકાનના સંચાલક ઘઉં 5 બોરી, ચોખા 5 બોરી, ચણા 10 બોરીનો સંગ્રહ કરીને ટ્રેક્ટરમાં ભરીને લઈ જતા હતા। ત્યારે કૌભાંડની માહિતીના આધારે ભારત ગામે મામલતદાર ગોહિલ અને નાયબ મામલતદાર એમ.જે. ભટ્ટે રેડ પાડતા કૌભાંડનો પર્દાફાશ થયો, જેમાં રાશનની દુકાનના સંચાલક મહેશકુમાર જેરામભાઈ ચાવડા ઘઉં 5 બોરી, ચોખા 5 બોરી અને ચણા 10 બોરી સંગ્રહ કરી ટ્રેક્ટરમાં લઈને બારોબાર વેચવા જતા અનાજનો જથ્થો ઝડપી પાડી સીઝ કરી પુરવઠા ગોડાઉનમાં મોકલી આપવામાં આવેલ અને આગળની તપાસ ધાંગ્રધા મામલતદાર ચલાવી રહેલ। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગ્રધા।